મહાદેવ મહાદેવ. હેલો દોસ્તો, જય ભોળાનાથ. કેમ છો બધા? મજામાં? તો આજ અમે જઈશું લગ્નમાં, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો લગ્નમાં બહુ મજા આવવાની છે. ક્યાં જવાનું છે લગ્નમાં? બુધાય આ બેનપણી લગ્નમાં જવાનું છે. તો આમ થાય તે બાર તો ઉગાડી દીધા આવના જમવા જવાનું. અને બેનપણીના લગ્ન છે તો મને લઈ જાય છે હારવાર, કે હાલો હાલો હાલો. તે બધા આવે છે એટલે હારવાર મને લઈ જાય છે. જવું તો પડે જ ને. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો દોસ્તો હવે લગ્નમાં પૂગી ગયા છે તો તમને બતાવું. જો તો આ બધે લગ્નમાં અમે આવ્યા છીએ. પછી જમણવારમાં જ આવી ત્યારે પણ તમને બતાવશું. આમ ગયો તો જપાશું અમારા વૈભવ ભાઈ આવી ગયા છે. મઠ્ઠો પડવાનો મઠ્ઠો. જયેશ બહુ મઠ્ઠો ન ખાતા હો પાછો. મઠ્ઠો ખાવાનો એકલો તડક્યાનો. જયેશ જો જમવા મેળા છે. જમવામાં ભલે પછી ખાઈને સોડા પીવા જાય ને ત્યારે પેલા જમી લેવી, પછી સોડા પીવા જાય ને પછી ત્યારે ઉતાર. હાલો સારું જ છે. જયેશ ભૂંગળા ને મઠ્ઠો ખાવ. હા એમ હેલો દોસ્તો, તો જમીન વૈયા છે ને ફૂલ ખવાઈ ગયું છે. હવે બધા અમુક તો સુઈ ગયા અને અમે બે હાડો સેવી સોડા પીવા જઈએ છીએ. સોડા બોડા પીને પછી કાંઈક આરામ બારામ કરીશું. આમ જો અમારે સોડા પીવાનો આવ્યો કાવો મને ખાતા ને એટલે મજા નથી આવતી. વધારે ખવાઈ ગયું તો મેં કીધું પેલા મીધો બધા ખાઈને સુઈ ગયા. મઠ્ઠો બહુ સારો. મઠ્ઠો તો પડ્યો બધા ભૂંગળા બટેટા મઠ્ઠા જ ખાતા, બીજું કાંઈ નહીં. પેટ ફૂલ થઈ ગયું મારું. પેટ ફૂલ થઈ ગયો. પતલો છું, ગાડો નથી. છોકરા જો બધા રમવા માંડ્યા. બીજા રમકડાથી રમે ને જો. અમે બધા ફ્રી ફાયર રમીએ છીએ. ફ્રી ફાયર રમે છો? હા, આમ કરતા હતી. લે આમ કરતો દેખાડતો આમાં. જો લે આદિ ફ્રી ફાયર રમે હો. તુંય રમે છો ફ્રી ફાયર? બીજી ગેમ વાઇસ સિટી રમે છો? દાદા એની પાસે આપણે રમવા વાળા છીએ. આપણો વારો પૂરો થઈ ગયો છે એટલે આપણે આદિનું જોઈએ છીએ. વારો ફરતી વારો એમ? અત્યારે આ બેનો વારો, પછી તમારે બેનો વારો. મારો વારો પૂરો થઈ ગયો છે. તો તારો વારો હવે ક્યારે આવશે? મારો વારો પછી. અહીંયા પેલા કેરમ રમતા હતા. કેરમ રમી લીધું પછી અહીંયા આ રમતા હતા. શું કહેવાય હું ભૂલી ગયો. આને ચેસ કહેવાય. જો હા, ચેસ રમતા હતા. ચેસ રમીને પછી બધા મોબાઈલ રમવા માંડ્યા, ફ્રી ફાયર ને એવું. હાથ દીધા ને
જો દાદી મારી ગયો આજે ને મારી ગયો છે બંધો એટલે દાદી મારી ગયો લે ઓકે ઈવડ આ દાવડિયા લે હું છું પાછું આદી મરી ગયો એમ નો કહેવાય આવટ થઈ ગયો એમ કે શું કહેવાય આવડ થઈ ગયો હા હાલો જો આપણે વૈભવ આવટ થઈ ગયો તો મિત નો વારો આવી ગયો કા મિત હવે આદિ આવટ થઈ જાય એટલે યુવરાજ નો વારો આવે તારી વાહે હાલો હવે એ બધાને રમવા ગયો બહાર બધા મહેમાન બેઠા છે પાછા જો તમને બહાર મહેમાન બેઠા એ બતાવીએ હું હિતેશભાઈ શું હાલે ઓમ હોઈ ગયો તો મનસુખ અહીંયા બેઠા એ બી આમ એને શરમ લાગે એટલે વિડીયો ન આવે એટલે સોડા પીવા ગયા ને એટલે બતાવ્યો નહોતા વિડીયોમાં પછી કઈ ઉતાર્યો નહીં કા હાલો તો વિડીયો એડિટિંગ કરી નાખીએ હેલો દોસ્તો તો હવે આપણે જાવી છીએ ઘરે તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો